પાલનપુર નગરપાલિકામાં રોષે ભરાયેલા વિપક્ષે બજેટ એજન્ડા ફાડી નોંધાવ્યો વિરોધ। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકા દ્વારા આજે પાલિકાના કોન્ફરન્સ હોલમાં પાલિકાના બજેટને લઈને સાધારણ સભા મળી હતી। પાલિકાના વર્ષ 2024-25ના રિવાઇઝ બજેટ અને 2025-26ના અંદાજિત 113 કરોડના બજેટને લઈને સાધારણ સભા મળી હતી, જેમાં પાલિકાના શાસક અને વિપક્ષના સભ્યો હાજર રહ્યા હતા। આ સાધારણ સભામાં પ્રમુખ સ્થાનેથી બજેટની ચર્ચા શરૂ કરાતા પાલિકાના વિપક્ષ દ્વારા શહેરના વિકાસ મુદ્દાઓ અને શહેરની ટ્રાફિક સમસ્યાને લઈને રજૂઆતો કરાઈ હતી। વિપક્ષે શહેરની ટ્રાફિક સમસ્યા નિવારવા અલગ અલગ જગ્યાએ સર્કલો બનાવવા અથવા તો સર્કલોનું રિનોવેશન કરાવવા તેમજ તાજેતરમાં જ ગુજરાતમાં ઈ-મેમો ભરવામાં પાલનપુર પ્રથમ સ્થાને આવ્યું હતું, જેનું મુખ્ય કારણ પાલનપુર શહેરમાં પાલિકાની રહેમ નજર હેઠળ જે કોમ્પ્લેક્સો બન્યા છે એ કોમ્પ્લેક્સો પાર્કિંગ વિહોણા અને જે કોમ્પ્લેક્સમાં પાર્કિંગ છે તે પાર્કિંગો વેચાણે આપી દીધા હોવાના આક્ષેપો સાથે ઉગ્ર રજૂઆત કરતા સાધારણ સભામાં હોબાળો મચી ગયો હતો અને તે વચ્ચે શાસક પક્ષે વિપક્ષના વિરોધ વચ્ચે તમામ મુદ્દાઓને બહાલી આપી અને ગણતરીની મિનિટોમાં જ સાધારણ સભા આટોપી લીધી હતી। તે બાદ કોન્ફરન્સ હોલ છોડી શાસક પક્ષના લોકો નીકળી જતા રોષે ભરાયેલા વિપક્ષે પાલિકાના કોન્ફરન્સ હોલમાં જ બજેટ એજન્ડા ફાડીને કોન્ફરન્સ હોલમાં ઉડાડ્યો અને વિરોધ પ્રદર્શિત કર્યો, જેને લઈને પાલિકાની બજેટ બેઠકનો મુદ્દો સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। જો કે આ સાધારણ સભામાં શાસક પક્ષ દ્વારા શહેરમાં રોડ રસ્તા, વરસાદી પાણી નિકાલ માટેની વ્યવસ્થા, પીવાના પાણી માટેની પાઇપલાઇન વ્યવસ્થા, સ્વચ્છતા સહિતના વિવિધ કામો માટે વિશેષ બજેટ ફાળવવામાં આવ્યું હોવાનું નગરપાલિકાના પ્રમુખે કહ્યું હતું। આજે નગરપાલિકામાં 2025-26ની બજેટની મિટિંગ હતી। મિટિંગ ચાલુ થતાં બજેટની અંદર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા નવું શું આયોજન કરેલ છે એ કોઈ એના માટે થઈ અને ચર્ચા કરવા માટે થઈને અમે રજૂઆત કરવા ઊભા થયા, ત્યારે આ નગરપાલિકા દ્વારા એ લોકોને ખબર છે કે આ બજેટની અંદર નગરપાલિકા દ્વારા શહેરને કંઈ નવું નથી આપ્યું અને એનો કોઈ જવાબ આપી શકે એમ નથી, એટલે એમણે ચર્ચા કરતાં જ બોર્ડ મંજૂર કરીને ઊભા થઈ ગયા છે। નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ બજેટમાં સરકારશ્રીમાંથી જે ગ્રાન્ટો આવે છે એ ગ્રાન્ટ સિવાય નવું કોઈ જ આયોજન કરેલ નથી। અમે રજૂઆત કરી છે કે આ શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા ગંભીર છે, લોકો દુઃખી થઈ રહ્યા છે, ત્યારે નગરપાલિકા દ્વારા બજેટની અંદર નવું પે પાર્કિંગ હોવું જોઈએ, શહેરના સુશોભન માટે, સ્વચ્છતા માટે થઈ અને નવું સર્કલના રિનોવેશન, શહેરની પેલી બાજુનો જે નવો એરિયા છે ત્યાં આગળ બી કોઈએ નવા બગીચા, આનું કોઈક આયોજન થવું જોઈએ, પણ આ બજેટની અંદર એવું કોઈ જ આયોજન કરેલ નથી। બીજી વસ્તુ કે આ શહેરની અંદર અત્યારે કેટલા કોમર્શિયલ કેટલા બી બિલ્ડિંગો છે, એ બિલ્ડિંગો અત્યારે એમને એ બિલ્ડિંગોમાં જે અત્યારે પાર્કિંગ હોવું જોઈએ એ પાર્કિંગ અત્યારે ધૂળ ખાય છે। કેટલાક કોમર્શિયલની અંદર પાર્કિંગ છે એ લોકોએ ભાડે ચલાવવા આપી દીધું છે, જેના કારણે સાધનો બહાર પડ્યા રહે છે, લોકોને ટ્રાફિકમાં અડચણ પડી રહી છે ને આ નગરપાલિકાને એ માટે કશું જ નથી કરવું, માત્ર દેખાવ માટે થઈ અને નાના પરિવાર, ગરીબ પરિવારોના ઝૂંપડા હટાવવા માટે થઈ અને ટીમ દોડતી થઈ અને વાહ કરાઈ રહી છે। સાચા અર્થની અંદર જો તમારે દબાણ દૂર કરવા હોય તો કોમર્શિયલ જેટલા બિલ્ડિંગો જેને નગરપાલિકાએ પરવાનગી આપેલી છે એના જે પાર્કિંગો છે એ ચાલુ કરાવવા જોઈએ, જે પાર્કિંગો બોગસ બની છે તે ધૂળ ખાય છે એનો ઉપયોગ કરાવવો જોઈએ। અત્યારે નગરપાલિકા ઈ-મેમોની અંદર નંબર 1 આવી છે, પણ જે તે સમયે નગરપાલિકાએ કેટલાક બાંધકામો એવા છે જેને વર્કર પાર્કિંગે મંજૂરી આપી દીધી છે, એ નગરપાલિકાની ભૂલો અત્યારે દેખાતી નથી। નગરપાલિકા માત્ર ને માત્ર મોટી વાતો, સ્વચ્છતાની વાતો જ કરવી છે। આખા શહેરની અંદર સ્વચ્છતા માટે થઈને જે અભિયાન ચાલુ કરે છે એમાં અમારો સહકાર છે, પણ હજુ પણ સ્વચ્છતામાં જે નગરપાલિકા ખર્ચ કરી રહી છે એની સામે શહેરને હજી સ્વચ્છતા નથી મળી રહી, એની આજે રજૂઆત કરી, પણ આ લોકો માત્ર ને માત્ર ખોટું કરવા ટેવાયેલા હોય, સાચી રજૂઆત સાંભળવા માંગતા ન હોય, માત્ર મંજૂર કરીને ઊભા થઈ ગયા છે। આજે પાલનપુર નગરપાલિકાની જનરલ બોર્ડ હતું અને જનરલ બોર્ડના અંદર પાલનપુરના વિકાસ માટેના અનેકવિધ કામો, લોકોની સુખાકારી માટે અને લોકોને સારા મળે એને લઈને ઘણા બધા કામો લેવામાં આવેલા હતા। એમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી સડક યોજનાના 7.5 કરોડના કામો હતા, વ્યવસાય વેરાના પણ 63 લાખના કામો મંજૂર કરવામાં આવેલા હતા।
આજે એ કામો બધા કામ પૂર્ણ થઈ ગયેલા છે. સાથે સાથે આપણે જાણીએ છીએ એ પ્રમાણે માનસરોવર હોય અથવા કૈલાસ વાટિકાના કામો પણ છેલ્લા તબક્કામાં છે. સૌથી મહત્ત્વની વસ્તુ એક મોડલ ફાયર સ્ટેશન જે કલેક્ટરમાંથી જગ્યા મળી જાય એનું ટેન્ડર પ્રક્રિયા થઈ ગયેલી છે, પણ જિલ્લાને એક સુંદર મજાનું મોડલ ફાયર સ્ટેશન પણ ટૂંક સમયમાં એની કામગીરી ચાલુ થવાની છે. માન્ય ધારાસભ્યશ્રીની મહેનતથી સ્ટ્રોમ વોટરનો પ્રોજેક્ટ જે 55.68 કરોડનો જે ટૂંક સમયના અંદર એ પણ ચાલુ થવાનું છે. આજે આપણે જોઈએ છીએ કે આપણું પાલનપુર જે પ્રકારની એની ભૌગોલિક પરિસ્થિતિ છે અને જેના કારણે પાણી ભરાતું હતું, એ પાણીનું પાલનપુર સિટીના અંદરથી તમામનો નિકાલ થાય એના લઈને આ સ્ટ્રોમ વોટરનો પ્રોજેક્ટ પણ આપણે માન્ય ધારાસભ્યશ્રીની મદદથી આગળ વધવાનો છે. પાણી પુરવઠાનો પ્રોજેક્ટ પણ એ પ્રકારે 78 કરોડ હાલ પ્રગતિમાં છે. ભૂગર્ભનો પ્રોજેક્ટ પણ હાલ પ્રગતિમાં છે. એસટીપી એ પણ આપણે તારમાં તૈયારીમાં છે. આમ અનેકવિધ કામો પાલનપુર નગરપાલિકા દ્વારા કામો ચાલુ બી થવાના છે અને પ્રગતિમાં છે. કેટલા કરોડનું બજેટ છે? એમની માહિતી કારોબારી ચેરમેન તમને આપશે. સાહેબ, પાલનપુરમાં પાર્કિંગ વિહોણા કોમ્પ્લેક્સનો મુદ્દો આજે બજેટમાં ઉછળ્યો છે. જોકે અત્યારમાં કોઈ એવું હશે ને અમને ધ્યાને આપશો તો અમે એના ઉપર કાર્યવાહી કરીશું. સર, વિપક્ષ દ્વારા બજેટને ફાડી નાખવામાં આવ્યું છે, તેમનો વિરોધ નોંધવામાં આવ્યો છે, શું કારણ? અવારનવાર એમને કહેવામાં આવ્યું કે ભાઈ બજેટ ઉપરની ચર્ચા કરવી હોય તો પ્રેમથી કરો, ઓબાળા કરવાથી કોઈ મજા ના આવે. તમે હરેકના જવાબ આપવા માટે અમે બેઠા છીએ. આપણે બધા સાથે રહીને અને સારી ગામના વિકાસ માટે, ગામના લોકો માટે આપણે ચર્ચા કરીએ. પણ એમને અવારનવાર ટકોર કરવા છતાં પણ એમને હોબાળો ચાલુ રાખ્યો અને આ પ્રકારે એમનો મૂળ એડવાન્સ પ્લાનિંગ હશે એવું મને આજે લાગ્યું. ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદેસર બાંધકામો, પાર્કિંગ વગરના બાંધકામો એ અંગે અમે આક્ષેપ કરવા કરીશું. જે પણ પ્રશ્નો હશે મેં એમને એ પણ કીધું કે ભાઈ જે પણ પ્રશ્નો છે તમે લેખિતમાં આપો. આપણે એ પ્રકારે ગેરકાયદે બધું જ આપણે કહી દેવાથી નથી, પણ એનો તટસ્થ સાથે આપણાને કંઈક માહિતી આપે તો આપણે એના ઉપર આગળથી કાર્યવાહી કરી શકાય.